તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે હવે લોકોમાં ભારે રોષ છે। તેવામાં રાજકોટવાસીઓમાં રોષ છે કે સરકાર માત્ર નાની માછલીઓ અને કેટલાક અધિકારીઓને આગળ ધરીને રાજકીય આગેવાનોને બચાવી રહી છે। ભાજપના નેતાઓએ કેમ પત્રકાર પરિષદમાંથી ચાલતી પકડી? સવાલો સામે શા માટે ચૂપ રહ્યા ભાજપના નેતા? શું ભાજપના નેતાઓને ચૂપ રહેવાનો આદેશ છે? સવાલોથી બચવા ભાજપના નેતાઓને કેમ ભાગવું પડ્યું? રાજકોટના ગેમ ઝોનમાં ખેલાયેલા અગ્નિકાંડ બાદ હંમેશા ટાયફાઓમાં રચ્યા પચ્યા રહેતા સત્તાધારી પક્ષ ભાજપના કોઈ મોટા નેતા ફરક્યા જ નહીં, પરંતુ રાજકોટ લોકસભા ચૂંટણી પછી ઉજવણી નહીં કરવામાં આવે તેવી માહિતી આપવા નેતાઓએ પત્રકાર પરિષદ કરી, પરંતુ તેમાં પત્રકારોના આકરા સવાલોના જવાબ આપવાથી બચવા માટે મેયર સહિતના નેતાઓએ મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગવું પડ્યું, જાણે કંઈ પણ ન બોલવા માટે પદાધિકારીઓ પર ઉપરથી પ્રેશર હોય। જો કે પ્રજાનો રોષ જોતા આમ પણ તેમના પાસે હવે બોલવા જેવું કંઈ બચ્યું જ નહોતું। હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે। હું 12 સપ્ટેમ્બર 2023 થી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો। મને 7 વર્ષ 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે। આ ઘટના ભૂતકાળમાં બનેલી છે। તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે। હું ક્યાં ના પાડું છું? અધિકારી હું ન દઈ શકું જવાબ। કે મેયર નયનાબેને પણ મગનું નામ મરી ન પાડ્યું? રાજકોટના પહેલા નાગરિક તરીકે તેમની કોઈ ફરજ નહોતી? પુરુષોત્તમ રૂપાલાએ પણ કેમ ના આપ્યા કોઈ જવાબ? રાજકોટ શહેર ભાજપના નેતાઓ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડ્યો। લગભગ કલાક સુધી આ ફિલ્મી ડ્રામા ચાલ્યો હતો, જેમાં રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું પણ મોં સિવાય ગયું હતું। તેમના મોઢામાંથી શબ્દો જ ન નીકળ્યા। તેમણે સાંસદ રામ મોકરિયાને પણ ચૂપ રહેવા કહ્યું અને જવાબ આપતા રોક્યા। લોકસભામાં ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ। ધ્રોલના માણસો પણ મર્યા છે, ગોંડલના મર્યા છે, વેરાવળના મર્યા છે, ગીર સોમનાથના લોકો મર્યા છે। તો બીજે ઉજવણી કરો, અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો, પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે। શ્રદ્ધાંજલિની વાત કરો છો, ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા? શ્રદ્ધાંજલિની વાત કરો છો, ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા? શ્રદ્ધાંજલિની વાત કરો છો, ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા? રામ મોકરિયાને પત્રકારોએ જે સવાલ પૂછ્યા તેના કોઈ ઉત્તર તો ન આપ્યા, પરંતુ જતા સમયે અકળાયેલા રામ મોકરિયાએ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને ચાલતી પકડી। રામ મોકરિયા જે શબ્દો બોલ્યા ત્યાં સ્થાનિક સ્તરે તેને અભદ્ર માનવામાં આવે છે। અગ્નિકાંડ બાદ પ્રથમ વખત ભાજપે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓમાંથી કોઈએ પણ કોઈ જવાબ આપ્યા નહીં, જેમાં સૌથી વધુ આંચકાજનક મેયર નયનાબેન પેઢડિયાનું વર્તન રહ્યું। એક તો તેઓ અગ્નિકાંડ બાદ મીડિયા સમક્ષ ક્યારે આવ્યા જ નહીં અને આવ્યા તો ચૂપ જ રહ્યા। પત્રકારો છેલ્લે સુધી તેમને પૂછતા રહ્યા કે તમે રાજકોટના પ્રથમ નાગરિક છો, કંઈક તો કહો, પરંતુ નયનાબેન ના બોલ્યા એટલે ના જ બોલ્યા। નયનાબેન કેમ ભાગો છો? કેમ કોઈ પ્રશ્નના જવાબ નથી આપતા? નયનાબેન કોર્પોરેશનમાં છો, તમે મેયર છો, રાજકોટના પ્રથમ નાગરિક છો, રાજકોટની જનતા આગની અંદર હોમાણી છે, દુઃખ નથી? વ્યવસ્થિત થઈ જાય એમ। એક તરફ મીડિયાના સવાલોનો મારો ચાલી રહ્યો હતો ત્યારે મેયરને ભાગવું કેમ તે પણ સવાલ થવા લાગ્યો। પત્રકારોથી ઘેરાયેલા નયનાબેન શહેર ભાજપના કાર્યાલયમાંથી બહાર નીકળ્યા ત્યારે પહેલા તો તેઓ એક્ટિવા દોરીને ચાલવા લાગ્યા, ત્યારબાદ એક યુવતીએ એક્ટિવા ત્યાંથી ભગાડી મૂક્યું। ત્યારે આ દ્રશ્યોને જોઈને રાજકોટની પ્રજાને પણ સવાલ થતો હશે કે આખરે ભાજપના નેતાઓને જનતાલક્ષી સવાલોના જવાબ આપવામાં વાંધો શું છે? બ્યુરો રિપોર્ટ, GSTV। રાજકોટ અગ્નિકાંડ બાદથી ભ્રષ્ટાચારમાં ખદબદી રહેલા ભ્રષ્ટ તંત્ર સામે પ્રજામાં આક્રોશ છે। ત્યારે રાજકોટમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપ ઉજવણી નહીં કરે એવું કહેવા પહોંચેલા મેયર સહિતના ભાજપના નેતાઓએ પત્રકારોના આકરા સવાલોથી બચવા ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું। રાજકોટના અગ્નિકાંડ બાદ ખેલાયો બદલીનો ખેલ। અધિકારીઓ સામે ઉતરી તવાઈ। કોઈ નેતાઓ સામે કેમ ન થઈ કાર્યવાહી?
રાજકોટમાં નાના ભૂલકા સહિત અન્ય લોકોની જિંદગી સાથે ચેડા કરી રહેલા અધિકારીઓની સાથે સાથે રાજકીય નેતાઓ એવા પ્રજાના પ્રતિનિધિઓને પણ લોકો સરખે ભાગે જવાબદાર માને છે. તેમ છતાં કોઈ પણ દુર્ઘટનામાં તેમના પર કોઈ ઊની આંચ આવતી નથી. રાજકોટના કેસમાં પણ વહીવટી તંત્રમાં સફાયો કરાયો છે, પરંતુ નેતાઓને સરકારની છત્રછાયા મળેલી છે. ગુજરાતની જનતા માટે અતિ દુઃખદ ઘટના એ છે કે જે વિસ્તારમાં લોકોના જીવન સાથે રમત થતી હોય ત્યાં તે વિસ્તારનો સંસદ સભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર કે સ્થાનિક સંસ્થાનો સભ્ય કેમ જવાબદાર હોઈ ન શકે? કેમ કે નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ અધિકારીએ કરવું હોય તો કાં તો તેણે ભ્રષ્ટાચાર કરીને અનુમતિ આપી હશે અથવા તો પોલિટિકલ પ્રેશર વિના તે શક્ય બનતું નથી. પહેલાં તો એ કે જે રીતના આવી રીતના પરમિશનો આપે છે ગેમ ઝોનમાં ને એમાં વગર સેફટી કે કાંઈ હોતું નથી, ફાયર સેફટી હોતી નથી ને હોય તો એ કાંઈ કામની રહેતી નથી ને પછી આવા કાંડ થાય તો એમાં જે નાના ઓફિસર હોય એને સસ્પેન્ડ કરવામાં આવે, એની બદલી કરવામાં આવે. પછી નાના જે ઓફિસર હોય એની ઉપર નથી હોતું, જે મોટા મોટા નેતાની હોય છે એના દ્વારા આમાં ઘણાય પૈસા ને બધી રીતે લેતી દેતી થતી હતી, એટલે આવું બધું થયું. નેતાઓ ખાસ કરીને બધું નેતાઓ આ બધું કરે છે, ત્યાં જાય છે, પછી બધું ઓપનિંગ સેરેમનીમાં ત્યાં બધે જાય છે, ત્યારે બધા પૈસા ખાઈ લે છે, ત્યારે જ આ બધું થાય છે. પહેલાં તો ફાયર સેફટીનું બધું કરવું જોઈએ, એનઓસી એમને ન કરવી જોઈએ, એનઓસી આપવી જોઈએ, બધું જોવું જોઈએ. હવે બધું શાળાઓમાં બધે જોવું જોઈએ ફાયર સેફટી કેવી છે, પછી જ બધું ચાલુ કરવું જોઈએ. નિર્ણયોમાં અધિકારીઓ જેટલી જ નેતાગીરી પણ જવાબદાર. શું નેતાઓને પૂછ્યા વગર નિર્ણય લે છે અધિકારીઓ? નાની માછલીઓને આગળ ધરી નેતાઓને બચાવવાનો થયો પ્રયાસ. ચૂંટણી આવે એટલે મતોની ભીખ માંગવા નીકળી પડતા નેતાઓને લોકોના આંસુને કોઈ કિંમત નથી, કારણ કે તેમનામાં સંવેદનાનો છાંટો પણ બચ્યો નથી. લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રાજકોટના પદાધિકારીઓ પૈકી ભાગ્યે જ કોઈ નેતા ઘટના સ્થળે ફરક્યો હશે. જાહેર લોકોમાં એવી ચર્ચા છે કે આ વિસ્તારના નેતાઓની પણ જવાબદારી બને છે, કારણ કે તેઓ કોઈને કોઈ સરકારી ઝોનમાં લેવાયેલા નિર્ણયમાં સામેલ હોય છે. રાજકોટની ઘટના હોય કે મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય, રાજકીય નેતાઓનો વાળ પણ વાંકો થયો નથી. વડોદરાનો હણીકાંડ તેમજ સુરતના તક્ષશિલા કેસમાં પણ રાજકીય નેતાઓ આઝાદ રહ્યા છે. જ્યાં સુધી લાઇમલાઇટમાં જે મુદ્દો છે ત્યાં સુધી સરકાર નાના મોટા પગલાં લઈને નાગરિકોને અત્યારે એવું દેખાડશે કે એ લોકો કામગીરી કરી આવી છે, પણ આ સરકાર જેટલા ટાઈમથી જ્યાં સુધી શાસનમાં છે ત્યાં સુધી અવારનવાર આવા કેટલા અકસ્માતો બન્યા છે. મોરબી જોઈ લઈ કે સુરતનું તક્ષશિલા જોઈ લઈ, બરોડામાં જે હમણાં થયું તળાવમાં તે જોઈ લઈ, દરેક જગ્યાએ આવી રીતે અકસ્માત થતા આવ્યા છે, પણ સરકાર કોઈ પણ ચોક્કસ એક કડક નથી લેતી કોઈ પણ વસ્તુ. આવા સમયે આવા જ્યારે હત્યાકાંડ થતો હોય ત્યારે સરકાર આમાં કોઈ પગલાં લેતી જ નથી. આવા બનાવો અવનવી ઘણીવાર આપણે જોયા છે આવા બનાવ બનતા, અને આમાં સરકાર કોઈ પણ જાતના પગલાં લેતી નથી. મહિનો દી ખાલી સોશિયલ મીડિયામાં બતાવે છે કે પગલાં લઈએ છે, પણ પગલાંના નામે કાંઈ હોતું નથી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં આગ ફાટી નીકળવાની કે પાણીમાં ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે. જે લોકો ધંધાર્થી છે અને જેમને બિઝનેસ કરવો છે તેઓ રૂપિયા ખવડાવી નિયમોની એસી તેસી કરી પળવારમાં મંજૂરીઓ લઈ લેતા હોય છે, પરંતુ જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે આ મંજૂરીઓ યાદ આવતા નાના કર્મચારીઓનો સૌથી પહેલો ભોગ લેવાય છે. બ્યુરો રિપોર્ટ.